હેલો, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે એકદમ સોફ્ટ ડ્રાય ફ્રૂટ સુખડી બનાવશું. સૌ પ્રથમ આપણે ગેસ શરૂ કરશું. તેના ઉપર જાડા તળિયાવાળું આપણે વાસણ મૂકશું. કાંઠાથી થોડી અધૂરી આ તપેલી આપણે ઘી એડ કરશું. જેટલું ઘી એડ કર્યું છે એથી ડબલ આપણે 2 તપેલી તેમાં આપણે ઘઉંનો કરકરો લોટ એડ કરશું. બધાના ઘરે વજનનો કાંટો અવેલેબલ હોતો નથી, એટલા માટે આપણે આ વાસણ કે વાટકીના મદદથી આપણે મેઝરમેન્ટ કાઢી અને આપણે સુખડી બનાવશું. 1 વાટકી ઘી લેશો તો એની સામે 2 વાટકી લોટ લેવાનો અને પોણી વાટકી ગોળ એડ કરવાનો. આપણે આ વધારે થોડી બનાવવાની છે એટલે આપણે આ રીતની તપેલી લીધી છે. 1 તપેલી ઘી લીધું છે, તેની સામે આપણે 2 તપેલી કરકરો જાડો ઘઉંનો લોટ લીધો છે અને પોણી તપેલી આપણે ગોળ લઈશું. આ લોટ અને ઘીને આપણે મીડિયમ ફ્લેમ ઉપર એને શેક્યા કરવાનું છે. પહેલાં તમે ચમચો ફેરવશો તો એકદમ લસકો અને સરળતાથી આપણો ફરશે નહીં. હવે જ્યારે શેકાવા આવશે તો સરળતાથી તમારો તાવેથો અંદર ફરવા માંડશે, એટલે તમારે સુગંધ સરસ આવશે અને બદામી રંગનો થઈ જશે. જો આપણા લોટમાં સરસ બદામી રંગ આવી ગયો છે અને સુગંધ પણ બહુ સરસ આવે છે. હવે આપણો આ લોટ શેકાય અને રેડી છે. હવે તેમાં આપણે જો ફ્લફી થઈ ગયો છે અને ઉપર ઘી પણ આવી ગયું છે. હવે તેમાં આપણે આ અડધી વાટકી 100 ગ્રામ આપણે તેમાં ગુંદર એડ કરશું. આ શેકાઈ ગયેલા લોટમાં આપણે ગુંદર એડ કરશું તો એક્સ્ટ્રા ઘીની પણ જરૂર નહીં પડે અને એક કણી ફૂલી અને એકદમ સોફ્ટ થઈ જાય છે અને એક કણી પણ કાચી પણ નહીં રહે અને વધારે દાજી પણ નહીં જાય અને પરફેક્ટ ગુંદર તળાઈ જશે. જો આપણો ગુંદર એકદમ ફૂલી અને સોફ્ટ થઈ ગયો છે, એક કણી ફૂલી ગઈ છે. હવે આપણે અડધી વાટકી કટ કરેલા ડ્રાય ફ્રૂટ એડ કરશું. આપણા ડ્રાય ફ્રૂટ શેકાઈ જવા આવ્યા તેમાં આ 1 વાટકી આપણે ખમણેલું ટોપરાનું સીણ છે તે એડ કરશું. હવે ગેસ બંધ કરી દેશું અને બંધ ગેસે થોડી વાર આપણે આમાં જે ટોપરું એડ કર્યું છે એને શેકાવા દેશું. અને ટોપરું, ડ્રાય ફ્રૂટ, ગુંદર તમે વધુ પણ એડ કરી શકો અને ઓછું પણ એડ કરાય. સ્વાદ અનુસાર તમને વધારે પસંદ હોય તો વધારે એડ કરી શકો. આપણે જેટલી તપેલી ઘી લીધું હતું અને લોટ લીધો હતો તેનાથી ઓછો પોણી તપેલી આપણે તેમાં આ ખમણેલો ઝીણો કરેલો ગોળ એડ કરશું. ગોળ અંદર સારી રીતે મિક્સ કરી દેશું. એક કણી પણ એકદમ લોટ અને ઘી સાથે મિક્સ થઈ જવી જોઈએ. હવે આપણે ઘી સાથે જો ગોળ સારી રીતે મિક્સ થઈ ગયો છે તેમાં આપણે 3 ટેબલ સ્પૂન ઘરની ફ્રેશ મલાઈ એડ કરશું. મલાઈ એડ કરવાથી એકદમ ઓછી મોઢામાં નાખતા પીગળી જાય એવી સરસ સોફ્ટ સુખડી બને છે. મલાઈ સારી રીતે મિક્સ થઈ ગઈ અને આપણી એકદમ સોફ્ટ સુખડી રેડી. હવે તેને આપણે આ રીતના પ્લેટ લેશું અને તેમાં ગ્રીસ કરવાની જરૂર નથી પડતી. હવે તેમાં આપણે તેને પાથરી દઈશું. વાટકી અને તવેથાના મદદથી આપણે દબાવી અને પરફેક્ટ કરી દઈશું અને તેના ઉપર આપણે આ પતલા કટ કરેલા ડ્રાય ફ્રૂટ છે તેનાથી ગાર્નિશિંગ કરશું. આ સુખડીને તમે 2 મહિના સુધી સ્ટોર કરીને રાખીને તમે ખાઈ શકો છો. એ ખરાબ પણ નથી થતી અને એક તમે પીસ સવારમાં ખાઓ તો તમને એનર્જી આખા દિવસ રહે છે, એવી આ પૌષ્ટિક સુખડી હોય છે. આપણે આ સુખડીમાં ગુંદર પણ એડ કર્યો છે, જેને હાડકાનો પ્રોબ્લેમ હોય, કમર દુખાવાનો પ્રોબ્લેમ હોય તેના માટે બહુ ફાયદાકારક આ સુખડી છે. ગરમ ગરમમાં જ આપણે સપૂના મદદથી આ રીતે આપણે પરફેક્ટ સોસલા પાડી લેશું અને તેને આપણે 30 મિનિટ માટે આપણે રેસ્ટ થવા દેશું. ઠંડુ થઈ જાય પછી તમે તેને સોસલા કાઢો તો એકદમ પરફેક્ટ નીકળશે. આ અમારા સુખડીની રેસીપી તમને ગમી હોય તો લાઈક કરજો, વધુમાં વધુ શેર કરજો. હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. 30 મિનિટમાં આપણી સુખડી ઠંડી થઈ ગઈ છે અને હવે પરફેક્ટ આપણી સુખડી રેડી છે. હવે આપણે પ્લેટિંગ કરી લઈશું. આ સુખડી એનર્જી બાર આપણા રેડી. આ સુખડી એકદમ એનર્જીવાળી હોય છે. પહેલાં એથી માંડી હજી સુધી આપણે પ્રેગ્નેન્ટ લેડીઝ હોય ત્યારે આ રીતે બનાવી અને ડિલિવરીમાં પણ આ રીતે બનાવી અને આપવામાં આવે છે, એટલે તેને ભરપૂર એનર્જી મળી રહેશે. જો બની છે ને એકદમ સોફ્ટ. અમારી આ સુખડીની રેસીપી તમને ગમી હોય તો કોમેન્ટ કરી ભૂલ્યા વગર જણાવજો. બાય બાય.